आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। आज रोज अमदावादना सिविल किडनी होस्पिटलना सहयोगथी उम्मत मानवता वेलफेर एंड चेरिटेबल ट्रस्ट द्वारा रक्तदान शिबिर केम्पનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન કુરેશી હોલ મિર્જાપુર ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 70 જેટલી બોટલોનું રક્તદાન થયું હતું। દરેક રક્તદાતાઓને ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી અને હાલના ચાલતા કોરોના મહામારીને ધ્યાને રાખીને સાવચેતીના ભાગરૂપે દરેક આવતા જતા લોકોને સેનિટાઈઝ કરી પ્રવેશ સાથે માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યા હતા। સાથે વધુમાં રક્તદાતા માટે રક્તદાન માટે મૂકેલ બેડને પણ સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા। આ ખાસ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખ, જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે સહકાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાથે દરેક રક્તદાતાઓને મુખ્ય મહેમાનોના હસ્તે સર્ટિફિકેટ અને કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। બહેતર બદલો આપે અને જે આ ઉમદા કાર્ય અહીંયા આજે થયું છે એ કામ સમગ્ર અમદાવાદ શહેરની અંદર દરેક જગ્યાએ આ કાર્યક્રમો થાય અને વધુમાં વધુ બ્લડ ડોનેશન કરવા લોકો આગળ આવે, તેનાથી હું માનું છું કે ઈશ્વર કે અલ્લાહ જે કહો તો એ બહુ જ રાજી થશે અને માનવતાની એક સુંદર સેવા થશે। આપના માધ્યમથી એક જ વિનંતી છે કે ઉમ્મત માનવતા સેવા ટ્રસ્ટના જે ઉમદા કાર્યો છે એ કાર્યોની અંદર તમામ લોકો સહભાગી થાય અને આગળ આવીને આવા કાર્યક્રમોની અંદર પૂરો 7% તન, મન અને ધનથી આપે। ઉમ્મત માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, હું મારા તરફથી તમામ એના મેનેજમેન્ટના મોહિતભાઈ, વસંતભાઈ, ફરહાનભાઈ અને તમામ એમના સાથે જે ટીમના દરેક મેમ્બર્સ છે, હું મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 1.5-2 વર્ષથી જે રક્તદાન કેમ્પ હોય, હોસ્પિટલોના અંદર દર્દીઓને જમણવારની વ્યવસ્થા હોય, ફ્રૂટની વ્યવસ્થા હોય કે તેમને રહેવાની વ્યવસ્થા હોય, આ ટ્રસ્ટ દ્વારા, આ મેનેજમેન્ટના તમામ સભ્યો દ્વારા અલગ અલગ ડિપાર્ટમેન્ટ પોતે સાથે રાખીને સારું અને સુંદર કામ કરી રહ્યા છે। આજના ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટના જે રક્તદાન શિબિર છે, ખાસ કરીને અત્યારે કોરોનાની મહામારીના અંદર ખૂબ જરૂર છે। આજે હોસ્પિટલોના અંદર લોકો જ્યારે ઓપરેશન કરાવે છે તેમને બ્લડની જરૂર પડતી હોય છે, ખાસ કરીને થેલેસેમિયા જેવા રોગો માટે રોજ બ્લડની જરૂર પડતી હોય છે। ત્યારે આ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધી 1000થી વધારે બોટલ હોસ્પિટલોને અને જે એમને મેડિકલ જે કેમ્પ થાય છે તેમાં આ વ્યવસ્થા કરી છે। અને ખાસ કરીને પ્રથમ વખત આ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ પોતે બ્લડ આપવા માટે આવે તેમને જાગૃત કરવાનું કામ ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટે કર્યું છે। અને ઘણી મહિલાઓ જે પ્રથમ વખત બ્લડ આપવા આવે છે અને બીજા લોકો પણ એમના સાથે જોડાઈને આ કામને આગળ વધારે છે। એટલે આજના પ્રસંગમાં હું લોકોને અપીલ કરું છું કે બ્લડ આપનું એક બોટલ, એક બ્લડ કેટલાક લોકોની જિંદગી બચાવી શકે છે। આપ રક્તદાન કરો, સ્વસ્થ રહો અને જે સેવા છે આ સેવાની ભાવના દરેકના અંદર થાય અને ગુજરાતના અંદર અને આજે અમદાવાદ શહેરના અંદર આ પ્રમાણેના જે કેમ્પો થાય છે બીજી જગ્યાએ પણ થાય અને લોકોને આપણે સારી રીતે મદદ કરી। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।